જામનગરમાં મકાનો પરનો ભાગ ધરાશાય થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। રાજપાર્ક નજીક આવેલા રંગમતી પાર્કની 2 ચબૂતરાવાળી શેરીમાં ઘટના બની હતી, જ્યાં અચાનક જ મકાનો પરનો ભાગ તૂટી પડતા કાટમાળ નીચે કેટલાક લોકો ફસાઈ ગયા હતા તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ઘટનામાં 2 થી 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેવું સામે આવ્યું, જ્યારે એક વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ ગયો હતો તેવી માહિતી પણ મળી હતી, જ્યાં 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તેમજ કાટમાળ નીચે દબાયેલા વ્યક્તિને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ સ્થળ ઉપર પહોંચ્યો હતો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। બાદમાં ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી। કે રાજપાર્કમાં ચબૂતરાની બાજુમાં રણમણ શેરી નંબર 2માં ટેનામેન્ટ અકસ્માતે છત પડી જતા તેમાં પ્રતાપગીરીભાઈ દબાઈ જતા તાત્કાલિક જઈ પ્રતાપગીરીભાઈને બહાર કાઢી 108માં